હા અંધારું જો હા બચી રાખવું પડે. યુટ્યુબવાળા એમ કહે છે આપણે તો આની સિવાય કંઈ કામ નથી બીજું. હેલો 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 યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સવારના વાગ્યા છે 8:30. આપણે આવી ગયા છે, ખબર જ છે ને કેવું હું બાજુમાં તળાવ. આ જ વિડીયો આવે છે હાલના ખેતરના. શું કરવું ભાઈ, જે કામ કરતા હોય એ વિડીયો બનાવવો પડે કે નહીં? શોખ છે વિડીયો બનાવવાનો, બનાવી બીજું શું કરું. એમાં યુટ્યુબવાળા એમ કહે છે કે તમે જર્મન વિલેજ લાઈફ વ્લોગ બનાવો એમ. એટલે ભાઈ હું ગુજરાતનો ગુજરાતી માણસ, ગામડાનો દેશી માણસ, ત્યાં જર્મન જાઉં, ત્યાં જઈને બ્લોગ બનાવવા. આમાં જોઈ લો જર્મન, આ બધું જર્મન જ છે આપણું દેશી, સમજ્યા? એટલે અહીંયા જર્મન જઈને બ્લોગ બનાવવાનો, તો એ તમારો વિડીયો વાયરલ થાય એમ કે. ત્યાં આમાં ક્યાં મારે જર્મન રહું? બાવળિયામાં રહેવાવાળો માણસ જર્મન જાય એવું છે ભાઈ બધું. હે આ આપણે ઇન્ડિયનની જર્મનનો રોડ જોઈ લો. ત્યાં જર્મન જવાની જરૂર છે આપણે એવડા મોટા ક્રિએટર નથી કે ભાઈ આપણી પાસે વિઝા પાસપોર્ટ ને આવવા જવાનો ટિકિટના પૈસા હોય. એટલે બધું નોલેજ નહીં જર્મન. આ જર્મન જઈને વિલેજ લાઈફ બ્લોગ બનાવવા, આ નોલેજ છે આવડો. આ સમજે? હા થંબનેલ એ જ બનાવવું જોઈએ. થંબનેલ ટાઇટલ જર્મનનું કેમ થાય, વાયરલ થાય કે નહીં? હે જોઈ યુટ્યુબ કહે તો છે. હું આ નીચે સાઈડમાં ફોટો મૂકી દઈ, જોઈ લેજો. હું કહીશ, સજેશન આપે યુટ્યુબ કે તમે આ રીતના બનાવો બ્લોગ. ઓનલાઈન તો ઘેર બી વાડિયા નીણ થોડીક લેવા આવ્યા છે. નીણ લઈ લઈએ. કેમ કેમેરા આમ કેમ? હા હવે રેડી. હવે દેખાણું ને તો હા હું કેમ આવે આપણી ગાડી. આવ આવ ફોટો સેશન ચાલુ છે. સરસ. હા હાલો આપણે ઘેર આવી ગયા. હવે થોડા મૂકી દઈએ ઘેર. આપણે આવી ગયા છે વાડી, ડુંગળી પાવાની છે. ઓલા ભાઈને પાણી પી જાય પછી મસ્ત. આ ભાઈને લાઈન પથરેલી છે, એમાંથી પાણી આવે છે. આપણે આ જે નાટેલી લાઈન છે ને એમાં હાંધો કરવાનો છે, એટલે સીધું અહીંયા ભૂંગળા નીકળી જાય. દેવાનું છે ને પડવું કામ ચાલુ થઈ ગયું છે. હવે આપણે તો આની સિવાય કંઈ કામ નથી બીજું. પાણી વાળવાનું છે, પાણી વાળવાનું છે. મળ્યા પછી ઘેરે જાય ત્યારે આજે એક ભાગ થઈ ગયો છે,
આ ભાગ પાવાનો છે, આ ભાગમાં પાણી જાય છે, આ ભાગ પી જશે, બધા હરિયા પી ગયા છે. દી હાથમાં આવ્યો સુરત દાદા એના ઘરે વ્યા થાય હમણાં 15-20 મિનિટ પછી. આપણે વાળી છે પાણી વાળું છું. એક વિડીયો પીડ્યો છે, વિડીયો એડિટિંગ કરવો છે આના આ ફોનમાં, બ્લોગ એ બનાવવાનો છે આના આ ફોનમાં, વિડીયો આના આ ફોનમાં એડિટિંગ કરવાનું, પાણી વાળવાનું સાથે સાથે, બરોબર ને? એટલી મહેનત તો કરવી પડે ને, પછી હાવ કાંઈ હેઠું પીઠું થોડું હાલે, બરોબર ને? જર્મન આમ તો જો પગ કેવા થઈ ગયા, કાબરા તેતરા બધા ધોળા, ઓલી કડી સલી વળી ગઈ પાણીમાં એક ધરા રહીને. ડુંગળી કેમ છે કીધું જો, ધોળી નાની નાની છે હજી તો. આમ રાખવાનું તે હિરખું એ ટાઈટ લાગવા મળી છે થોડી થોડી, એટલે આમી બે દીતા બહુ છે ઠંડીનું થોડું, કાલે એટલું રાતનું એમ કરવું ખોટી નથી, ઘેરે પીડો એટલે ઓલો નાનો આવે ને ત્યારે લેતો છું કોટ નહીં. સબસ્ક્રાઈબ કરો, ટાઈટ લાગે બહુ. ये हाथ में जो हाव साला अपन अकेला ही काफ़ी है इधर, कोई से नहीं, बदे घेरे भी गैस वाड़िए थी, अकेला है अपन, पानी वालता है धीमा धीमा पावड़ा उठा उठा के, बाल बहुत पड़ता है। साला वसाले फोन आ गया है, कितना पानी पिया है ये पूछने के लिए फोन आया था वसाले। रात में काटता हूँ, मैंने हिंदी नहीं आवड़ती। हाँ તમે એમ ન માનતા, તને આવડે છે નથી આવડતું, ખોટું ખોટું કહેતા હે. અંધારે અંધારે કેવા દેખતા है डूंगला, તમારું કામ કરો, પાણી વાળું છે, તમે તો કામ કરો, સબસ્ક્રાઈબ કરતા જાજો ને પછી બંધ કરીને વયા જાજો. પહેલાં સબસ્ક્રાઈબ. પાણી આવે કે ધોરીએ આવે છે, કેમ પણ કેવો ધોર્યો દેખાય આમ જો, લીટી લાંબી લાંબી ઠેઠ આમેથી આમે રેડી ને, કેવો કલર બદલે તો અહીંયા આપણે ફૂલ થઈ જાય અંજવાળું એવું લાગે, પણ આ છે એવું છે, બરોબર ને? હા અંધારું જો, હા બચી રાખવું પડે, દેખાતું નથી બચ્ચે દેખાય, આપણે પ્લસ કરી ચાલુ દેખાય. આજનો વ્લોગ અહીંયા લગાડે છે, મજા આવી તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાય બાય.